15 એપ્રિલથી હીટવેવના નવા રાઉન્ડને માટે ગુજરાતના લોકો રહે તૈયાર। મંગળવારથી 3 દિવસ બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ અને રાજકોટમાં યલો એલર્ટ। ભાજપમાં જોડાયેલા ઠાકોર સમાજના નેતાઓ પર પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરના પ્રહાર। કહ્યું કે સમાજની વાતો કરવાવાળા લડનારાઓને ભાજપમાં જોડાયા બાદ નખ વગરના સિંહ બનાવી પાંજરે પૂરી દેવાય। જે નખ વગરનો સિંહ હોય એવા નખ વગરના સિંહો આપણા સમાજના તો બનાવી અને વાડામાં પૂરવાનું કામ કર્યું જગદીશભાઈ। નવસારીમાં સસ્તું સોનું આપવાની લાલચ આપી 18 લાખની ઠગાઈ કરનાર ઠગ ટોળકી ઝડપાઈ। પોલીસે 3 શખ્સોની કરી ધરપકડ। ગુજરાતના શિક્ષણ મોડલ પર યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવે ઉઠાવ્યા સવાલ। 2 વર્ષ જૂના બોર્ડના પરિણામના અખબારી અહેવાલને ટાંકી કરી પોસ્ટ। કેજરીવાલે પણ કરી રીપોસ્ટ। ગુજરાતની શિક્ષણ નીતિ પર પ્રહાર કરનાર અખિલેશ પર શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનછેરિયાનો પલટવાર। કહ્યું કે નકલી બોર્ડ પરિણામને લઈ વિદ્યાર્થી સાથે છેતરપિંડીનો હીન પ્રયાસ। નર્મદા પરિક્રમાર્થીઓને નડી રવિવારની ભીડ। નર્મદા ભાજપના કાર્યકરોએ જાહેર કર્યો હેલ્પલાઇન નંબર। 100થી વધુ કાર્યકર્તાઓ જોડાયા વ્યવસ્થા માટે।